નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, સામાન્ય રીતે આપણે જોતા હોય છે કે કૃષિ દર્શનના એપિસોડ એ સ્ટુડિયોમાં તો રેકોર્ડ થતા હોય છે, પરંતુ ક્યારેક ક્યારેક અમે ફિલ્ડમાં પણ જતા હોઈએ છીએ કે જેથી ખ્યાલ આવે કે ખરેખર ખેડૂત છે તેની પ્રગતિ કઈ રીતે થઈ રહી છે, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો કઈ રીતે મદદ કરી રહ્યા છે, કૃષિ યુનિવર્સિટી છે કેટલી સજાગ છે ખેડૂતોના ઉન્નત વિકાસ માટે। આજે આપણે વાત કરીએ, આજે આપણે ગુજરાતના સૌથી મોટા જિલ્લા એવા કચ્છ જિલ્લાની મુલાકાતે છે। કચ્છની જે પ્રજા છે એ સાહસિક છે, કચ્છની પ્રજા છે તે ખેતી કરતા પણ જાણે છે અને દરિયાને કઈ રીતે આપણે એક પારથી પેલે પાર જવું અને કઈ રીતે સંબંધ વિકસાવવા તેનું સારામાં સારું જ્ઞાન ધરાવે છે, કોઠા સૂઝ ધરાવે છે। અહીંની પ્રજા કદાચ શિક્ષણ ઓછું હશે પરંતુ જ્ઞાન અને કૌશલ્યની બાબતે જો વાત કરીએ, સાહસની જો વાત કરીએ તો દુનિયાભરમાં તે બાબત છે તેણે ડંકો વગાડ્યો છે। આજે આપણે કચ્છના નખત્રાણા અને નખત્રાણાનું ખૂબ જ સુંદર રળિયામણું ગામ એવા દેવપર યક્ષ ગામની મુલાકાતે છે। આ ગામના જે પ્રગતિશીલ ખેડૂત છે તેણે ખેતીમાં કંઈક અલગ કરી બતાવવાની મથામણથી આજે સાબિત કરી બતાવ્યું છે કે વ્યક્તિ ધારે તો બધું જ શક્ય છે। અહીંયા કરવામાં આવે છે ખૂબ જ સુંદર એવી દાડમની ખેતી અને તે પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી। દાડમની ખેતીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે દાડમના ફાયદા શું છે તે બધા જ આપણે જાણીએ છીએ, તેના આયુર્વેદિક ઉપચાર તરીકે પણ આપણે તેને અમલમાં મૂકતા હોઈએ છીએ। ત્યારે આ ખેતી કરવામાં કેટલી મહેનત પડે છે અને ત્યાર પછી આ સુંદર તૈયાર થયેલ પાક, દાડમનો પાક એ કઈ રીતે દેશ અને દુનિયામાં નિકાસ કરી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ આ ગામમાં આપણને જોવા મળશે। તો અહીંના પ્રગતિશીલ ખેડૂતે કઈ રીતે આ બધું જ સાકાર કરી બતાવ્યું છે, આવો જોઈએ આજના કૃષિ દર્શન કાર્યક્રમમાં। દર્શક મિત્રો, આપણે દાડમની વૈજ્ઞાનિક પદ્ધતિથી થતી ખેતી, તેના ફાયદા, તેની આપણે વાત કરવી છે અને સાથે સાથે બીજા જે કિસાન મિત્રો છે, જે ખેડૂત મિત્રો છે તેને સંદેશ પાઠવવો છે કે જો આપણે પણ કંઈક અલગ કરીએ, કંઈક અલગ ચિત્તો ચાતરીએ તો ચોક્કસથી કહી શકાય કે ખેડૂતોને તેનો લાભ મળી શકે તેમ છે। દાડમની વૈજ્ઞાનિક ખેતીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે અહીંના જ એટલે કે નખત્રાણાના દેવપર યક્ષના જે પ્રગતિશીલ ખેડૂત છે તેમને આપણે મળીએ અને તેમની પાસેથી આપણે વધુ માહિતી પ્રાપ્ત કરીએ। સાહેબ નમસ્કાર, આપનું સ્વાગત છે। નમસ્કાર સાહેબ, સૌથી પહેલાં આપનો પરિચય, આપના ગામમાં અને આપણે કઈ રીતે આ ખેતીની શરૂઆત કરી તે માહિતી આપશો। નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ તુલસીદાસ રતનસિંહ લીંબાણી, ગામ દેવપર યક્ષ, તાલુકો નખત્રાણા, કચ્છ, ભુજ। આમ તો આપણે પહેલાંથી આંબાની બગાયતી ખેતી કરી છીએ, એના પછી નાસિક અથવા કોટડા બાજુને ચેક કર્યું કે આ એક નફાકારક ખેતી છે। એમના પ્રેરણાથી અમારે પણ વિચાર કર્યો કે આપણે પણ લગાવવાના છે અનાર। સામાન્ય તો ખેડૂતની કેપેસિટી ઉપર દાડમ વાવી શકે, ઓછામાં ઓછા 4 થી 5 હજાર જો અનાર હોય તો આપણે એમને વેપારી અથવા તો એક્સપોર્ટની જે પણ આપણે સગવડતા એના ઉપર રહે। મેં પહેલું 8 એકડમાં વાવેતર કરેલું, 13/8માં 2017માં કરેલું। ત્યારે તો મેન ઊંધઈ જે જમીનમાં આવે છે એની ખાસ માવજત રાખવી પડે। એ સિવાય એના જે મધર પ્લાન્ટ હોય એ ટીસ્યુ લઈએ તો આપણે જે તેલિયા નામનો એક રોગ આવે છે જે ગોટી કલમમાં એ ના આવે એટલા માટે જૈન કંપનીના ટીસ્યુ વાવેલા। તો આપણે અહીંયા એક ગણેશ આવે છે, ભગવા સિંદૂરી આવે છે। જે આ ભગવા સિંદૂરી છે એનું માર્કેટ બહુ સારું છે, એનો કલર, શાઇનિંગ, રંગ બહુ સારું છે। અત્યારે એની ડિમાન્ડ ભગવા સિંદૂરીની છે તો મેં ભગવા સિંદૂરી જ પહેલી પસંદગી રાખી છે। રોપા મેં જૈન ટીસ્યુમાંથી લીધા હતા ને જમીનને પહેલી ડેમનો કાંપ નાખી, પછી ખેતરને મેજર હતો એના ઉપરથી વલાવી પોચી મારી। પોચી મારવા પછી ઝાડનો વિકાસ સારો થાય, કાંપને મિક્સ થઈ જાય એટલા માટે એની માર્કિંગ કરીને એવી રીતે વાવેલા છે। 2 દાડમની અંતર 12/8 અથવા તો 13/8 રાખી શકી, એ અત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી યોગ્ય મેજર માનવામાં આવે છે। ગાયનું કમ્પોસ્ટ ખાતર ને એરંડા ખોળ ને તંબાકાનો અર્ક જે પાવડર આવે છે એ મિક્સ કરીને નાખવાથી આપણે રોગથી બચી શકાય, ઊંધીથી બચી શકાય। એટલા માટે એમને પહેલું પાયાનું ફાઉન્ડેશન એવી રીતે તૈયાર કરી છે। જ્યારથી પ્લાન્ટ આપણે મેજર થતો આવે ત્યારે એનું હર 3 મહિને કટિંગ, શેપ
એકદમ અગત્યની દાડમ માટે છે તો હર 3 મહિને એનું શેપ લેવો પડે. એનાથી એનો જે શેપ એ ગોળ આકાર રહે, એને આગળ જતાં ઉત્પાદનમાં પ્રભાવ પડે છે. ખાતર તો ગાયનું દેશી છાણિયું ભરવાનું હોય છે ને વધારામાં રાસાયણિકમાં તમે SSP નાખીએ છીએ ને વોટર સેબલમાં ICLનું ખાતર જે સારું આવે છે એમનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે નાનું ફ્રૂટને મોટા ફ્રૂટમાં રૂપાંતર કરવા માટે જે શક્તિ જોઈતી હોય, હાઇબ્રિડ જાત છે એટલે, તો એમને વોટર સેબલ ખાતરના દ્વારા થોડુંક મોટું કરી છીએ, પણ ફાઉન્ડેશન તો એમનું મોટું જ જુએ. હસ્તબહાર એટલે ઓક્ટોબર મહિનામાં 1 તારીખની જે કટિંગ કરીને ઇથરાઇલ મારે એને હસ્તબહાર કહેવામાં આવે છે. પછી બીજું આવે છે બીજા મહિનામાં આંબા બહાર, જૂન જુલાઈમાં જે મારે છે 6ઠા મહિનામાં એ મગ બહાર. એમ કરીને એમના 3 નામ આપેલા છે. જમીન સારી હોય તો ઉપરથી પાણી દેવાની કાંઈ જરૂરત રહેતી નથી. ડ્રીપ ઉપર એમનું ટાઈમિંગ બહુ હવામાન ઉપર ડિપેન્ડ કરે છે અને એમને બહુ સાચવણી કેળવણી કરવી ગમે. આ એક બહુ સેન્સિટિવ પાક છે. એમને વધારે પાણી થઈ જાય તો ફ્રૂટ ફાટી જાય, ઓછું થાય તો ફ્રૂટ નબળું પડી જાય. એટલે પાણીની તો અગત્યની બાબત છે. જેમ કે આંબામાં ચાલે, જેમ તમે આપતા હોય એમ. આમ તો સામાન્ય અમારી રેતાળ જમીન હોય છે સાહેબ, તો રેતાળમાં અનારને બહુ ફાવટ આવે છે, એમનો નિતાર જુએ છે. શિયાળામાં તો પાણી બહુ ઓછું જોઈએ, ઉનાળાનું પાણી થોડુંક વધારે કલાક મૂકવાનું રહે છે. પાક ઓછામાં ઓછા એનું ઉંમર 2 વર્ષની હોય પૌધાની તો અનુકૂળતા રહે છે ને ખર્ચ જાજો છે એટલે એમની વળતર પણ મેળવી જોઈએ. એટલે મારો એવો અનુભવ છે કે 2 વર્ષ પહેલાં એના ઉપર ફ્રૂટ ના લઈ તો બહુ સારું. પછી નિયમિત એનું ઝાડ જેવું મોટું થાય એવી રીતે એનું ઉત્પાદન વધતું જાય. પહેલી સાલે 8 કિલો, બીજી સાલે 12 થી 15 કિલો, ત્રીજા વર્ષે જાઓ તો 20 કિલોની આજુબાજુ. આમ તો સાહેબ મારું આમને વાવેલા છે 2016-17માં વાવેલા છે. સામાન્ય આમની 12 વર્ષની ઉંમર આંકવામાં આવે છે, પણ એના પછી આપણી જમીનની માવજત, જમીનનો પ્રકાર, પાણીનો પ્રકાર ઉપર ડિપેન્ડ કરે છે. તેલિયા પ્રકારનો, સુકારા પ્રકારના 2 રોગ આવે છે ને ઉપરથી પેસ્ટિસાઇડ જે જંતુનાશક આવે છે, જે થીપ્સ છે, મિલીબગ છે, એ એમના મેન રોગ છે. તો એમને પેસ્ટિસાઇડથી ને એક બેક્ટેરિયાથી, જે મિલીબગ છે એ બેક્ટેરિયાથી સારો કંટ્રોલ મળે છે, એટલે અમને એનો વધારે પડતો બેક્ટેરિયાથી ઉપયોગ કરીએ છીએ. પાકલ ફ્રૂટ સવારના ઉતારવા બહુ યોગ્ય સમય છે ને બપોર પછી પેકિંગ થઈ ને એ એમના ટ્રાન્સપોર્ટિંગમાં જતું રહે. દાડમને આમ તો એનું તાસીર પડવાને 10 દિવસ સુધી કાંઈ થતું નથી. આપણે તાજું ફ્રૂટ આવે બાગમાંથી, ફ્રૂટ પેક કરી ને ફોરેનમાં જાય છે ત્યારે તો કન્ટેનરમાં મોકલી દે છે ને જ્યારે આપણે દિલ્હી છે, કલકત્તા છે, બેંગ્લોર છે, હૈદરાબાદ જે જાય છે એને તરત પેકિંગ કરીને રાતના જ ગાડી ઉપાડે એ ટાઈપનું અમે સેટિંગ કરતા હોઈએ છીએ. મહેનત બી છે અને નફો પણ છે. પહેલાં ચીલા ચાલુ ખેતીમાં આપણે બધાએ આપણા વડવાઓ ખેતી કરી ગયા, પણ અત્યારે કોમર્શિયલનો જમાનો છે એટલે આપણે એ ખેતીમાં કરતાં બગાયતી ખેતી ને તેમાં પણ અનાર જો આપણે સેટિંગ હોય, અનુકૂળતા પહોંચી વળી શકતા એ તો બહુ સારામાં સારો પાક છે. વાર્ષિક 7-8 ટન, 4 વર્ષનું ઝાડ હોય તો 7 થી 8 ટન વાર્ષિક ઉત્પાદન મળે. 1 કિલોના 80 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી હોય છે. આપણે સાહેબ જોઈ શકો છો કે આ ક્રોપ કવર છે, એના માટે શાઇનિંગ, કલર એ બહુ માર્કેટમાં મહત્ત્વ રાખતું હોય છે. એટલે આ ક્રોપ કવર એક બહુ બેસ્ટ આઇટમ છે. અમારે અહીંયા ગ્રુપ બનેલા હોય છે. ગ્રુપમાંથી દિલ્હી હોય, કલકત્તા, બેંગ્લોર જ્યાં પણ હોય ત્યારે 2-5 ટન ઓલો ઉતારે, 2-5 ટન પેલી પાર્ટી ઉતારે, એવી રીતે મૂકતા હોય ને ફોરેનનો વેપારી જોડે અમારે કોન્ટેક્ટ થતા હોય ત્યારે ગ્રુપમાં ઉતારીને ડાયરેક્ટ કન્ટેન પેકિંગ જ કરતા હોય છે. 1 એકડમાં 425 થી 450 રોપા 12x8માં આવે છે ને એમ એક છોડવાના જૈન ટીસ્યુના 42 રૂપિયા પ્લાન્ટના છે. એના પછી 30 થી 40 હજાર રૂપિયા ડ્રીપ એરિગેશનની સિસ્ટમ નાખવામાં આવે છે. તો ઓછામાં ઓછા 60-70 હજાર રૂપિયા પ્લાન્ટ ઊભું કરવામાં એનું ખર્ચ અંદાજિત આવે છે. 1 એકડમાં 3 થી 4 માણસો દાડમ ઉપર જરૂરિયાત રહે છે એમની. તો મારી પાસે અત્યારે 22-24 માણસોને હું રોજગારી આપું છું. મારા ફેમિલી ટાઈપનું જ છે બધું. એમની પાછળથી ક્રોપ કવર ચડાવવાના હોય અને નિંદામણ કરાવવાનું હોય, કોઈ ફ્રૂટ પ્રોબ્લેમ હોય તો એ ઝાડ ઉપરથી ફ્રૂટ કાઢીને એને ખેતરથી બહાર નાશ કરવાનો હોય છે. આ ફ્રૂટ છે એ ગોળ છે, પરિપક્વ છે, કલર છે. એમનામાં ઉપરથી આપણે પાકું થાય આમ હાથ ફેરવો એટલે
ખાડા ખબૂચિયા ના હોય એટલે એ પરિપક્વ થઈ ગયું. અને બીજો એક એનો મેન પ્લસ પોઈન્ટ આ છે, દાંડલા ઉપર ગ્રીન ના હોવો જોઈએ, કલર આવવો જોઈએ. એટલે આ ફ્રૂટ પરિપક્વ થઈ ગયું છે એ એમની નિશાની છે. ને અમારે લેબર આના ઉપર એકદમ માસ્ટરી ધરાવે છે. આ આપણે માલ ક્યાં ડિસ્પેચ કરવાનો છે એના ઉપરથી આમનો કલર અને સાઇઝ એ અમારે લેબર આખાને માર્ગદર્શન દેવાનું હોય છે કે આપણે એક્સપોર્ટનો માલ આપવાનો છે કે ઇન્ડિયન છે, ઇન્ટિરિયલ છે, જિલ્લાનો છે, ક્યાંનો છે, એના ઉપરથી વધારે ડિપેન્ડ કરે છે. પેકિંગના જે બોક્સ આવે છે નીચે કંતરાન, પછી લેયર પેકિંગ જે કહેવામાં આવે છે, એના ઉપર એકબીજાને ફ્રૂટ ટચ ન થાય, ફ્રૂટ ફ્રેશ પડ્યું હોય 8 દિવસ ને પેકિંગ થઈ જાય એટલે એ ફ્રૂટ જ બહુ સારું રહે. એના માટે તો બહુ ખાસ પેકરને મંગાવવા પડે છે જે એમના ઉપર માસ્ટરી ધરાવતા હોય. આમાં તો ગવર્મેન્ટ સબસિડી આપે છે દાડમના પ્લાન્ટ ઉપર, ને ખેતી દાડમની બહુ ફાયદાકારક છે. તો હું તો મારા બધા ખેડૂત મિત્રોને કહીશ કે ચોક્કસ દાડમ વાવે. તો દર્શક મિત્રો, આપણે દાડમની વૈજ્ઞાનિક ખેતીની વાત કરી રહ્યા છે અને કઈ રીતે જે તે ખેડૂત છે આ રીતે પ્રગતિ કરી શકે છે, પોતાની આવક બમણી કરી શકે છે. આગળ પણ આપણે આ જ વિષય પર ચર્ચા, ફિલ્ડમાં ચર્ચા યથાવત રહેશે. આપ જોતા રહો કૃષિ દર્શન. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે દર્શક મિત્રો. કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના દેવપર યક્ષ ગામની મુલાકાતે છે કે જ્યાં પ્રગતિશીલ ખેડૂત દાડમની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. આપને નવાઈ લાગશે કે જ્યારે ખેડૂત મહેનત કરે છે તો શું માત્ર તેનું એકલાનું યોગદાન, એકલાનો ફાળો છે? ના, તેણે તો કંઈ કરવું છે, પણ સાથે એને જરૂર છે માર્ગદર્શનની. આ કેસમાં જ્યારે વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવતી સંસ્થા, અને તેની વાત કરીએ તો તે સરદારનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી. આ યુનિવર્સિટી પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે ખેડૂતોના ઉન્નત વિકાસ માટે. અત્યારે જો વાત કરીએ તો આપણી સાથે શામળભાઈ પટેલ સાહેબ છે કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક છે વિસ્તરણ શિક્ષણશ્રીની કચેરી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીથી આપણી સાથે અહીં ઉપલબ્ધ છે. સાહેબને આપણે મળીને તેમની પાસેથી માહિતી પ્રાપ્ત કરીએ. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. નમસ્કાર. સાહેબ, દર્શક મિત્રોને આપણે માહિતી આપવી છે કે દાડમની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી, તો આ ખેતી એ શું છે, તેના ફાયદા શું છે, ખાસ કરીને દાડમના પાકનું મહત્વ શું છે? ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો દાડમ એ એક પ્રાકૃતિક ખડતલ પાક છે. દાડમની ખેતીની વાત કરીએ તો આપણા ભારત દેશ વિશ્વમાં દાડમના ઉત્પાદનમાં પ્રથમ નંબરે છે. દાડમનું સ્થળાંતર ઈરાક દેશમાંથી અહીંયા થયેલ છે. દાડમના પાકને શિયાળાનું ઠંડુ અને સૂકું હવામાન વધુ માફક આવે છે. જો દાડમની સફળ ખેતી માટે ફળ વિકાસ દરમિયાન અને નવા ફળ આવતા હોય ત્યારે ગરમ અને સૂર્યપ્રકાશવાળું વાતાવરણ હોવું આવશ્યક છે. જો ભેજવાળું વાતાવરણ હોય તો દાડમના ફળની ગુણવત્તા સચવાઈ રહેતી નથી. દાડમના પાકને ગોરાડું અને કોંપવાળી જમીન ખૂબ જ માફક આવે છે. થોડા અંશે ક્ષારવાળી જમીન પણ માફક આવે છે, પરંતુ પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીનમાં દાડમનો પાક થતો નથી. બીજી વાત કરીએ તો ફળ પાકોમાં દાડમ પાકનું અગ્રીમ સ્થાન છે. દાડમમાં જુદા જુદા એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન્સ, મિનરલ ધરાવે છે. તેથી ભારત તેમજ વિશ્વમાં તેની માંગ આજે દિન પ્રતિદિન વધી રહી છે. દાડમનો ઉપયોગ થેરાપેટિક દર્દ જેવા કે લોહીનું દબાણ, હૃદયને લગતા રોગો, ચામડીના રોગો, ટોનિક તરીકે, એઇડ્સમાં, કેન્સરમાં, પથરીઓ વગાડવા, શ્વાસ અને કફના રોગોની સમસ્યાઓ વગેરેમાં ઉપયોગ થાય છે. આમ દાડમ પાક ખૂબ જ મહત્ત્વનો ફળ પાક છે. ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો દાડમનું વાવેતર છે એ આપણે એક તો કલમ પદ્ધતિથી કરીએ છીએ, અને એનું વાવેતર 4.5 મીટર ગુણ્યા 3 મીટરના અંતરે આપણે એની રોપણી કરવી જોઈએ. એની રોપણી માટે આપણે ઉનાળામાં 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર લંબાઈ, ઊંચાઈ, પહોળાઈના આપણે ઉનાળામાં ખાડા કરી 15 દિવસ તપાવવાના. પછી એ ખાડા દીઠ 10 કિલોગ્રામ છાણિયું ખાતર અને 100 ગ્રામ 10% BHC પાવડર ભરી ખાડા પૂરી દેવાના. પછી જૂન જુલાઈ માસમાં આપણે રોપણી કરવાની, અને જો વરસાદ ના હોય તો તેને પિયત પણ આપવું જરૂરી છે. ખેડૂત મિત્રો, અત્યારે જોઈએ તો ગુજરાતમાં વેપારિક ધોરણે ભગવા એટલે કે સિંદૂરી, ગણેશ, ધોળકા, અરાકતા અને મૃદુલા જેવી જાતોની ખેતી થાય છે. પણ તેમાં સૌથી મોટો જો વાવેતર વિસ્તાર જે જાતનો હોય તો એ ભગવા કે સિંદૂરીનો જ છે. ખેડૂત મિત્રો, આપણે જોઈએ તો દાડમમાં સંવર્ધન 2 રીતથી હોય છે, એક બીજથી અને બીજું કલમથી. હવે જો
દાડમમાં વાનસ્પતિક પ્રસર્જનની વાત કરીએ તો એમાં જુદી જુદી પદ્ધતિઓ છે. કટકા કલમ, ગુટી કલમ, નૂતન કલમ, આંખ કલમ અને ભેટ કલમ. એ બધી પદ્ધતિઓમાં સૌથી સરળ અને સસ્તી પદ્ધતિ એટલે કે કટકા કલમ. તેમાં ઓછા છોડમાંથી આપણે વધુ કલમો બનાવી શકીએ છીએ, ઓછા સમયમાં વધુ કલમો તૈયાર કરી શકીએ છીએ. તેમાં માતૃગુણ સચવાઈ રહે છે, તેમજ બધી પદ્ધતિઓ કરતાં એનો ખર્ચ ઓછો આવે છે. હવે ખાસ કરીને ખેડૂત મિત્રો, આપણે જો રોપાની પસંદગી કરવી હોય તો એ વખતે આપણે કટકા કલમ, ગુટી કલમ અથવા ટિશ્યુ કલ્ચરથી તૈયાર થયેલા રોપાઓની જ પસંદગી કરવી જોઈએ. ખેડૂત મિત્રો, દાડમની વાત કરીએ તો દાડમમાં એક તો તાજા ફળ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એમાં ફ્રૂટ જ્યુસ, સ્કોશ, કોન્સન્ટ્રેટ, સિરપ, જેલી, ચટણી, અનાર રબ, પાવડર વગેરે બનાવટો આપણે દાડમમાંથી બનાવી અને તેનું મૂલ્યનું વર્ધન એટલે કે કિંમતમાં વધારો કરી શકીએ છીએ. બીજું કે દાડમની છાલનો ઉપયોગ ચામડા અને કપડાં રંગવામાં થાય છે. અને ત્રીજું, કોઢ અને મરડામાં પણ તેનો ઈલાજ આપણે કરીએ છીએ. આપણા રાજ્યમાં જે કુલ વાવેતર થાય એનો 75% વિસ્તાર એકલા કચ્છ અને બનાસકાંઠાનો છે. ગુજરાતમાં કુલ 43,655 હેક્ટરમાં દાડમનું વાવેતર થયેલ છે. તેમાં 15.38 ટન પ્રતિ હેક્ટર ઉત્પાદકતા સાથે આપણે 6,71,301 મેટ્રિક ટન ઉત્પાદન લઈએ છીએ. તો 75% વિસ્તારમાં કચ્છમાં 18,570 હેક્ટર અને બનાસકાંઠામાં 14,300 હેક્ટરમાં વાવેતર થયેલું છે. તો જો ખેડૂત મિત્રો આધુનિક ખેતી દાડમની અપનાવશે, થોડું લાર્જ સ્કેલ કરવું પડશે, તો એમના વેપારીઓ પણ મળશે અને એકદમ નફાકારક ખેતી છે, એટલે અપનાવવામાં એમને કોઈ પણ મુશ્કેલી નડશે નહીં. તો દર્શક મિત્રો, આપણે દાડમની વૈજ્ઞાનિક પદ્ધતિથી થતી ખેતીની વાત કરી રહ્યા છે અને આવા જ પ્રગતિશીલ કિસાન છે, ખેડૂત છે, તે દેશની શાન છે. આગળ પણ આ કાર્યક્રમ યથાવત રહેશે. હાલ સમય છે એક બ્રેકનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સ્વાભાવિક છે કે જ્યારે ખેતીની વાત કરીએ છીએ અને તેમાં પણ દાડમના પાકની વાત કરીએ છીએ તો એક બાબત આપણે સમજ્યા કે રેતાળ જમીન છે તેને ખૂબ જ માફક આવે છે. અને ગુજરાતની જ્યારે વાત કરીએ ત્યારે કચ્છ જિલ્લો સૌથી મોટો જિલ્લો અને સાથે જ એને અડીને આવેલો એવો બનાસકાંઠા જિલ્લો એ કદાચ દાડમ માટે ખૂબ જ પરફેક્ટ કહી શકાય તેવી જમીન ધરાવે છે. અને તેને કારણે અહીંના ખેડૂતોને એક સીધો ફાયદો એ પણ છે કે જમીન છે તે અનુકૂળ છે. ખેડૂત મહેનત પણ કરે છે, પણ સાથે સાથે જરૂર એ પણ છે કે જે જુદી જુદી કૃષિ યુનિવર્સિટી છે તેનો સહયોગ તેને સાંપડી રહ્યો છે કે નહીં. ત્યારે અહીંના જ એવા કૃષિ વૈજ્ઞાનિક આપણી સાથે છે ડૉક્ટર MV પટેલ સાહેબ. MV પટેલ સાહેબનો જો પરિચય આપું તો તેઓ સહપ્રાધ્યાપક છે બાગાયત વિભાગ, ચિમનભાઈ પટેલ કૃષિ મહાવિદ્યાલય, સરદાર કૃષિનગર દાંતીવાડાથી. તેમની પાસેથી આપણે માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. નમસ્કાર સાહેબ, જ્યારે આપણે દાડમના પાકની વાત કરીએ છીએ વૈજ્ઞાનિક પદ્ધતિની, અને આપણે એ શબ્દ પણ સમજવાની કોશિશ કરીએ છીએ કે દાડમના પાકમાં બહાર આવી, તો બહાર આવી એટલે શું એ દર્શકોને જણાવો. ખેડૂત મિત્રો, જો દાડમના પાકને સતત પાણી અને ખોરાક મળતો રહે તો આખું વર્ષ દરમિયાન વધતા ઓછા પ્રમાણમાં ફૂલ અને ફળો આવતા રહે છે. જેનાથી પ્રશ્ન એ થાય છે એક સાથે મોટા જથ્થામાં ફળો મળતા નથી, એટલે એનાથી માર્કેટિંગ વેચાણ વ્યવસ્થામાં તકલીફ પડે છે. વધતા ફળોની ગુણવત્તા સારી ન હોવાથી પણ ખેડૂત મિત્રોને સારા પોષણક્ષમ ભાવો મળતા નથી. એટલા માટે આપણે બહારની માવજત લેવી જરૂરી છે. દાડમના પાકમાં અથવા કોઈપણ ફળ પાકોમાં મુખ્યત્વે 3 પ્રકારની બહાર આવે છે. એક મૃગ બહાર કે જેના ફૂલો જૂન જુલાઈ મહિનામાં આવે છે અને ફળ પાકો નવેમ્બર ડિસેમ્બરમાં તૈયાર થતા હોય છે. જૂન જુલાઈમાં ફૂલો આવતા હોય છે એટલે એ વખતે મૃગ નક્ષત્ર ચાલતું હોય છે, એટલે એને મૃગ બહાર તરીકે ઓળખવામાં આવે છે. બીજી બહાર આવે છે હસ્ત બહાર કે જેના ફૂલો સપ્ટેમ્બર ઓક્ટોબર માસમાં આવતા હોય છે અને ફળો ફેબ્રુઆરી માર્ચ મહિનામાં તૈયાર થતા હોય છે. એ વખતે પણ હસ્તીની બહાર ચાલતી હોવાથી એને હસ્ત બહાર તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી બહાર છે જેને અંબે બહાર તરીકે ઓળખવામાં આવે છે. અંબે બહાર એટલે કે જ્યારે આંબામાં મોર એટલે કે ફૂલો આવતા હોય, એટલે ડિસેમ્બર જાન્યુઆરીમાં ફૂલો આવતા હોય અને એના ફળો મુખ્યત્વે મે જૂનમાં તૈયાર થતા હોય છે. હાલ અગાઉ તુલસીભાઈએ વાત કરી કે તેઓ હસ્ત બહાર દાડમની અંદર લે છે, એટલે ખરેખર વૈજ્ઞાનિક ભલામણ પ્રમાણે હસ્ત બહાર લેવી જોઈએ. એનું કારણ એ છે કે જો મૃગ બહાર લેવામાં આવે તો ફળોનો વિકાસ ચોમાસા દરમિયાન થતો હોવાથી ફળ ઉપર
ડાઘા પડવાના અને પ્રશ્નો થવાથી સારી ગુણવત્તા ન મળવાથી એના ભાવ પણ સારા મળતા નથી. જો તમે અંબે બહાર લો તો એ સમયે ગરમી વધારે હોય છે અને જ્યારે ફળ તૈયાર થવા આવે ત્યારે પણ વરસાદ જો પડતો હોય તો વખતે એની ગુણવત્તા પર અસર થતી હોય છે. એટલા માટે હંમેશા હસ્ત બહાર લેવી જોઈએ. હસ્ત બહાર દરમિયાન વાતાવરણ ઠંડુ અને સૂકું હોવાથી તેના પર રોગ જીવાત વધતા ફળ ઉપર ડાઘા પડવાના કે બીજા કોઈ પ્રશ્નો જોવા મળતા નથી. એટલે ગુણવત્તા સારી મળવાથી ખેડૂત ભાઈઓને ભાવ પણ સારા મળે છે. એટલે હંમેશા ખેડૂત મિત્રોએ હસ્ત બહાર લેવી જોઈએ. પણ હું ખેડૂત મિત્રોને જણાવું કે જો અંદાજે દાડમની અંદર એકરમાં 300 ઝાડ આવતા હોય છે. જો તમે 300 ઝાડનું તમારે વાવેતર કરવું હોય તો એક ઝાડ દીઠ 10 કિલો પ્રમાણે તમારે 3000 કિલો છાણિયું ખાતર લેવાનું, 1 કિલોગ્રામ વર્મી કમ્પોસ્ટ એટલે કે તમારે 300 કિલોગ્રામ વર્મી કમ્પોસ્ટ લેવાનું, 1 કિલોગ્રામ પ્રમાણે તમારે 300 કિલોગ્રામ લીંબોળીનો ખોળ લેવાનું. આ સિવાય 1 કિલોગ્રામ અથવા 1 લિટર એઝોટોબેક્ટર અથવા એઝોસ્પિરિલમ બેક્ટેરિયા, 1 કિલોગ્રામ ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા, 1 કિલોગ્રામ પોટાશ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા. આ સિવાય 1 કિલોગ્રામ ટ્રાઇકોડર્મા વિરિડી અથવા ટ્રાઇકોડર્મા હર્જેનિયમ નામની ફૂગ બજારમાં મળતી હોય છે. એ ફૂગ જમીનજન્ય જે ફૂગથી થતા રોગો હોય, ધારો કે સુકારો છે, કોવારો સામે રક્ષણ આપે છે. એ સિવાય સુડોમોનાસ ફ્લોરેસન્સ કરીને આવે છે, જે બેક્ટેરિયાજન્ય જે થતા હોય એ બેક્ટેરિયા સામે પણ એ રક્ષણ આપે છે. એ સિવાય આવે છે મેટારિઝમ એનિસોપ્લી, જો જમીનમાં જે ઉધઈ હોય કે ડોળ જેવા હોય તેનું પણ એ નિયંત્રણ કરે છે. અને ત્રીજું આવે છે પેસિલિયોમાઇસિસ લિનાસિનસ, એ કૃમિ નિયંત્રણ માટે બહુ અસરકારક જૈવિક ફૂગનાશક છે. એટલે આ બધી દવાઓ છે બધાને ભેગી કરી જે 3500 કિલો છાણિયું ખાતર હતું એની અંદર સાથે બધું મિક્સ કરી દેવાનું અને 1 ફૂટ જેટલો ઢગલો તૈયાર કરવાનો અને એ ઢગલાની અંદર આ બધું મિક્સ કરી પાણી છાંટીને ભેજ રાખવાનું. તેની અંદર 60 થી 70% ભેજ રહેવો જોઈએ. પછી એને પ્લાસ્ટિકથી ઢાંકી દેવાનું અને રોજ આતરા દિવસે એમાં ખાપ મારતા રહેવાનું. એટલે 15 થી 20 દિવસ પછી આની અંદર જે આપણે ફૂગ જે બેક્ટેરિયા નાખ્યા હતા એની વૃદ્ધિ થવાથી ખાતરની અંદર એની વૃદ્ધિ થશે એટલે 10 ગણું એટલે અસરકારક બની જશે. એટલે જો આપણે વાવતી વખતે જ્યારે ખાડા તૈયાર કરીએ એ વખતે જો ખાડામાં બધું આપીને જો કરીએ તો આગળ જતાં શું થાય, જે પ્રશ્નો આવતા હોય છે ફૂગથી થતા, રોગથી થતા હોય, જીવાથી થતા હોય કે એટલે દવાઓના ખર્ચા બધા અટકી જશે અને વાડીનું આપણે આયુષ્ય પણ વધારી શકશે. તો જો તમે આ રીતે વાડીનું આયોજન કરશો તો તમે લાંબો સમય સુધી એમાંથી સારું ઉત્પાદન મેળવી શકશો. અમે જ્યારે આપણે કચ્છમાં પ્રવેશ કર્યો તો એક પણ વાડી એવી જોવા નથી મળી કે એમને ક્રોપ કવર ના લગાવ્યું. એટલે ક્રોપ કવર લગાવવાથી જે ડાઘા પડવાના અને જે બીજા પ્રશ્નો છે, ઘણીવાર પક્ષીથી પણ નુકસાન થતું છે, એનાથી આપણે અટકાવી શકીએ છીએ. પછી એમને વાત કરી કે ગુટી કલમવાળા રોપા લેવાથી કે બેક્ટેરિયલ બ્લાઇટને એનો પ્રોબ્લેમ આવતો હોય છે. એટલે ખરેખર એવું હોતું નથી. દાડમના માટે આપણે કટકા કલમ અથવા ગુટી કલમ અથવા ટિશ્યુ કલ્ચરવાળા રોપા વાપરી શકીએ છીએ. પરંતુ જો આપણે મહારાષ્ટ્રમાંથી લાવીએ તો મહારાષ્ટ્રમાં બેક્ટેરિયલ બ્લાઇટનો પ્રોબ્લેમ વધારે હોય છે. જો ત્યાંથી ગુટી કે બીજા તમે રોપા લાવ્યા હોય તો અહીં આવવાની શક્યતા વધારે હોય છે. પણ જો તમે એની પરિસ્થિતિમાં તૈયાર કરેલા રોપા ખરીદશો તો એમાં કોઈ પ્રશ્ન આવતો નથી. દર્શક મિત્રો, દાડમના ફાયદા, દાડમનું ફળ સામાન્ય રીતે કેટલું સાઇઝનું હોવું જોઈએ, સિંદૂરી રંગ કેમ કહેવામાં આવે છે, આ બધી જ બાબત આપણે સમજ્યા. કેમ એક્સપોર્ટમાં ખૂબ જ મહત્ત્વ છે તે પણ આપણે જાણ્યું. આરોગ્યની રીતે પણ તેનાથી જે ફાયદા થાય છે, ખાસ કરીને જે દર્દી છે તેના દુઃખ દૂર કરવામાં દાડમ કઈ રીતે મદદરૂપ થાય છે. અને આમ આ રીતે પણ ફરી એકવાર એ બાબત સાબિત થાય છે કે ખેડૂતને કેમ જગતનો તાત કહેવામાં આવે છે. કૃષિ દર્શનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.